ટી20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકા સામે ભારતની જીતથી કેનેડામાં જશ્નનો માહોલ સર્જાયો હતો। રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને ટી20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતી લીધું છે। 17 વર્ષ બાદ બીજી વખત ટી20 વર્લ્ડ કપનો ખિતાબ ટીમ ઇન્ડિયાએ જીત્યો છે। ટીમ ઇન્ડિયાને જીતી સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ સર્જી દીધો છે। ભારતની જીત સાથે અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડીને તો કોઈએ હાથમાં તિરંગો લઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। ભારતીય ટીમની આ શાનદાર જીતથી દેશભરમાં જશ્નનો માહોલ સર્જાયો હતો, ત્યારે કેનેડામાં પણ ઠેર ઠેર વિશ્વ વિજેતા ટીમના અભિનંદનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને અભિનંદન આપવામાં આવ્યા। ઉપરાંત પાર્ટી કરીને જશ્ન મનાવવામાં આવ્યો હતો। કેનેડાના ફાધર ટોબિન રોડ પર આવેલા આઈ લવ ગુજરાત ગ્રુપના સભ્યો દ્વારા પાર્કમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ટીમને અભિનંદન માટે ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તેવામાં કેનેડાના જ હેમિલ્ટન શહેર ખાતે પણ અક્ષય પટેલના બોસ્ટન પિઝા ફ્રેન્ચાઇઝી ખાતે પણ ભારતીયો એકત્રિત થઈને નારેબાજી કરતા જોવા મળ્યા હતા।